આપણી સાથે જોડાઈ ગયા છે નોવામાં પ્રોફેશનલ ક્લાયન્ટ્સ ગ્રુપના સાગર દોશી. ગુડ મોર્નિંગ સાગર, માર્કેટની અગર વાત કરીએ તો પહેલાં તો હું માર્કેટની થોડીક રણનીતિ પર વાત કરવા માગું છું. હું સિલેક્ટેડ પોઈન્ટ્સ જે છે તે મારા ધ્યાનમાં આપણી સમક્ષ બનતા જોવા મળી રહ્યા છે. પહેલું તો એક છે કે ગ્લોબલ માર્કેટ તરફથી હવે પોઝિટિવ સંકેતો મળી રહ્યા છે. જે યુદ્ધના જે એંધાણો હતા તે યુદ્ધના એંધાણોની હવે ઇફેક્ટ જે છે તે હવે આપણા ભારતીય બજાર પર ઓછી થઈ ગઈ છે. અગર રિકવરીની વાત કરીએ તો પૂરા ગ્લોબલ માર્કેટની વાત કરો કે ભારતીય બજાર એક એવું છે જે સૌથી પહેલાં જે હંમેશાની જેમ સૌથી પહેલાં ફાસ્ટ રિકવરી આપણા ભારતીય બજારમાં જોવા મળી છે. સેકન્ડ થિંગ નજર પડી રહી છે કે ભારતીય બજારમાં ખાસ કરીને ઇક્વિટી તરફનું જે વલણ વધ્યું છે, જેને કારણે કરીને એક સપોર્ટ મળ્યો છે, જેમાં ખાસ કરીને ડીઆઈએસ તરફથી જે ખરીદારી આવી છે તેને કારણે કરીને એફઆઈસી વેચવાલી પર એક દબાણ આવ્યું છે. એમ કહી શકાય કે એક ડીઆઈએસ તરફથી જે સપોર્ટ મળ્યો છે ભારતીય બજારને એ ખૂબ જ પ્રશંસનીય છે. અને લાસ્ટ, હવે જેટલા પણ સંકેતો હતા, ચાહે ક્રૂડની વાત કરીએ કે આપણે કોમોડિટીઝની વાત કરીએ કે કોઈ પણ ગ્લોબલ સંકેતોની વાત કરીએ છીએ, તો હવે બધા પર હવે એમ કહી શકાય કે એને ઓવરલેપ કરીને હવે ભારતીય બજાર ખૂબ જ આગળ વધી ગયું છે. અને હવે માત્ર ખાલી એક જ એવું સંકેત છે, એ છે કંપનીઓના પરિણામ. કંપનીઓના પરિણામ કેવા આવે છે એના પર પૂરું ભારતીય બજાર પોતાની ચાલ હવે ચાલી રહ્યું છે. તો હવે આપનો શું વ્યૂ બની રહ્યો છે કે અગર હું નિફ્ટીની વાત કરું તો જેવી રીતે મેં વાત કરી તમને કે 22,400નો એક સાયકોલોજીકલ સપોર્ટ છે, બેંકમાં 48,000નો એક સાયકોલોજીકલ સપોર્ટ છે. અગર મિડ કેપની વાત કરીએ ત્યાં પણ આપણને 48,800નો એક ત્યાં પણ એક સપોર્ટ જોવા મળી રહ્યો છે. પણ અગર બધાના 50 ડીએમઈની વાત કરશું તો લગભગ એ બધા જ પોઈન્ટથી લગભગ 100-150 પોઈન્ટ નીચે છે. પણ એક સ્ટ્રોંગ સપોર્ટને લઈને અત્યારે ભારતીય બજાર ઉપર ચાલી રહ્યું છે. હવે અહીંયા શું તમારો મત બની રહ્યો છે? સો ગુડ મોર્નિંગ તૃપ્તિજી. આપણે અગર પ્રીવિયસ વીકનું ડિસ્કશન કેરી ફોરવર્ડ કરીએ તો આપણે લાસ્ટ 15 ડેઝ પહેલા ડિસ્કસ કર્યું હતું કે ગ્લોબલ માર્કેટમાં આપણા જે સાઇન્સ ઇમર્જ થયા હતા, ઇન્ટર માર્કેટ ડાયવર્જન્સ હતા, જે ઇન્ડાઇસીસ જે છે ડાઉ અને એસએનપી નવા હાઈ મારી રહ્યા હતા, જ્યારે એના અંડરલાઇંગ નવા હાઈ નહોતા મારી શકતા. નંબર ઓફ સ્ટોક નીચે આવી રહ્યા હતા. જે 52 વીક હાઈ પર જે નવા હાઈ પર ઇન્ડાઇસીસ છે, જ્યારે નવા હાઈ પર હોય છે ત્યારે આઈડિયલી સ્ટોક વધારે નવા હાઈ પર હોવા જોઈએ છે. એનું ઉલટું પરિણામ આવતું હતું. અને આપણે જોઈએ કે 140 ડેઝથી કન્ટિન્યુઅસ એસએનપીમાં 2%નું ડ્રોડાઉન નહોતું જોયું, તો વન સાઇડેડ રેલી હતી. સો આપણે લાસ્ટ 15 ડેઝમાં જીઓ પોલિટિકલ રીઝન, ક્રૂડ એક રીઝન હતું, આ બધાના રીઝનના હિસાબથી માર્કેટમાં એક કરેક્શન આવવા જોયું છે, જે વર્લ્ડ માર્કેટમાં આવ્યું છે. જે ઓન એન એવરેજ આપણે ડાઉની વાત કરીએ તો 40,000 વાળું ડાઉ જોન્સ અત્યારે 37,500 ચાલી રહ્યું છે, જ્યારે બાકી બધા ઇન્ડાઇસીસ બી એફટીએસી છે વર્લ્ડ વાઇડ, આ કોઈ બી એસએનપી 500 છે, એ ઓન એન એવરેજ 4-5%નું કરેક્શન આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છીએ. હવે આપણે અહીંથી ગોઈંગ ફોરવર્ડ જોઈએ સો એક ઓવરઓલ જે સ્ટોક જે છે વર્લ્ડ સ્ટોક, જે એમએસસીઆઈ વર્લ્ડ સ્ટોક ઇન્ડેક્સિસ છે, એનું જે આરએસઆઈ છે, જે હવે આવી ગયું છે બોટમ પર, જે 2020 પછીના એક ઓવરસોલ્ડ ટેરિટરીમાં આવી ગયું છે. વિચ મીન્સ કે હવે અહીંથી ઓવરઓલ સેક્ટર વાઇઝ અને સ્ટોક વાઇઝ કોઈ બી સ્ટોક ઓવરબોટ અને ઓવરસોલ્ડમાં નથી. હવે જે સ્ટોક્સ છે નીચેના લેવલ પર એ ઓવરસોલ્ડ ટેરિટરી માટે કાઉન્ટ થાય છે. તો અહીંથી ઉપરના ચાન્સીસ અને ઉપરના બ્રેકઆઉટ આવવાના ચાન્સીસ હાયર છે વર્લ્ડ વાઇડ. હવે આપણે ઇન્ડિયાની વાત કરીએ તો ઇન્ડિયામાં આપણે લાસ્ટ 3-4 દિવસમાં આપણે જોયું છે કે સ્મોલ કેપ, મિડ કેપ જે રેન્જમાં હતા એ હવે રેન્જની બહાર નીકળવા લાગ્યા છે. નવા સેક્ટર ઇમર્જ થવા લાગ્યા છે. આપણે લાસ્ટ કાલની વાત કરીએ તો કાલે આપણે એક વીક્સમાં સારો એવું ઘટાડો જોયું. જે ઇવેન્ટ પહેલા આપણે બહુ ટાઈમ પછી એ જોયું છે કે આપણું જનરલ ઇલેક્શન આવી રહ્યું છે અને આપણે વીક્સમાં 20%, 15%નો ડ્રોપ ઇન સિંગલ ડે જોયું છે. જ્યારે બી આવું આટલું મોટું ડ્રોપ આવે છે સિંગલ ડેમાં, વિચ મીન્સ કે હવે માર્કેટ ફેક્ટર ઇન કરી રહ્યું છે પોઝિટિવ્સ, કે હવે અહીંથી આઈડિયલી પોઝિટિવ ચાન્સ વધારે હાઈ છે અહીંથી આ માર્કેટના. સો આ બધા ફેક્ટરને જોઈએ તો આપણે લાગી રહ્યું છે કે માર્કેટ હવે એક નવી રેલી અને નવા રેન્જમાં જવા માટે રેડી થઈ રહ્યું છે. અને જેમ તમે કીધું કે નીચેમાં 22,400નો એક સપોર્ટ છે, જે મેજર ઇન્ટ્રાડે સપોર્ટ છે. અધરવાઇઝ 22,200નો જે નિફ્ટીનો સપોર્ટ છે એ એક સારો એવો સપોર્ટ છે ને અહીંથી આ સપોર્ટને પકડીને ચાલી શકે છે. જ્યારે આપણે મિડ કેપની વાત કરીએ તો મિડ કેપ અત્યારે 49,900ના લેવલ પર છે, જે 49,300, 400નો એક સારું એવું સપોર્ટ છે. હવે લાગી રહ્યું છે કે હવે એક નવા લેવલ પર જઈ શકે છે. સ્મોલ કેપમાં બી લાગી રહ્યું છે કે અહીંથી હવે 5-7%નું એક સારું એવું તેજીનું કાઉન્ટર માર્કેટ પકડી શકે છે. સો ઓવરઓલ જોઈએ તો વર્લ્ડ માર્કેટમાં કરેક્શન થઈ ચૂક્યું છે. સ્મોલ કેપ, મિડ કેપમાં બી આપણે ઇન્ડિયામાં જોઈએ તો આપણે ઓલરેડી કરેક્શન જોયું છે, પછી સાઇડવેઝ રેન્જ જોઈ છે. અને હવેના જે ઇન્ડિકેશન આવી રહ્યા છે કે વીક્સનું એક કુલ ઓફ જોયું છે આપણે. એફઆઈઆઈનું એક્સ્ટ્રીમ શોર્ટ પોઝિશન છે અને ઇન્ડેક્સ સાઇડ 1 લાખ કોન્ટ્રાક્ટ કરતાં વધારે ઇન્ડેક્સમાં શોર્ટ પોઝિશન છે એફઆઈઆઈની. એ હવે એક શોર્ટ કવરિંગ ટ્રિગર કરવાના ચાન્સીસ બહુ હાઈ છે. તો એ બધા ઇન્ડાઇસીસને નવા હાઈ પર લઈ જવાની એક એક્સ્ટ્રીમ
પોઝિટિવ ઇન્ડિકેશન આવી શકે છે ત્યાંથી જ્યારે આ શોર્ટ કવરિંગ ટ્રિગર થાય છે. જનરલી આ 1 લાખ અને 1,30,000ના કોન્ટ્રાક્ટની વચ્ચેથી આપણે હિસ્ટોરિકલી જોયું છે કે એક સારું એવું શોર્ટ કવરિંગ ટ્રિગર થાય છે અને માર્કેટમાં વન સાઇડ રેલી આવી શકે છે. સો મારું માનવું છે કે અહીંથી હવે સેક્ટર સ્પેસિફિક હજી બી અને ઇન્ડાઇસિસ સ્પેસિફિક હવે થોડી નવી તેજી જોવા મળે છે. ઇન્ડાઇસિસ મને લાગે છે હવે રેન્જની બહાર નીકળી શકે છે, નવા હાઈઝમાં જઈ શકે છે અને સેક્ટર સ્પેસિફિક જે સેક્ટરમાં જે કરેક્શન આવવાનું હતું 15-20% સેક્ટર વાઇઝ સ્ટોક વાઇઝ એ આવી ચૂક્યા છે. આપણે પહેલા વીકમાં કેમિકલ સેક્ટર ડિસ્કસ કરેલું, મેટલ સેક્ટર ડિસ્કસ કરેલું. આને છોડીને બી હવે નવા સેક્ટર ઇમર્જ થઈ રહ્યા છે જે આપણે લાગી રહ્યા છે કે અહીંથી સારું એવું મોમેન્ટમ પકડી શકે છે. સો જે તમે કીધું કે ઓવરઓલ હવે આપણું એક જનરલ ઇલેક્શન ના ફેઝમાં છીએ. આપણે વર્લ્ડ માર્કેટથી જનરલી હવે વધારે ઇમ્પેક્ટ નહીં થાય જ્યાં સુધી આપણું ઇલેક્શન રિઝલ્ટ નહીં આવે. પ્લસ આપણું રિઝલ્ટ સિઝન ચાલુ છે ઇન્ડિયામાં, કંપની સ્પેસિફિક. સો કંપની સ્પેસિફિક અને સેક્ટર સ્પેસિફિક મૂવ આપણે સારા એવા જોવા મળી શકે છે. સો મારું માનવું છે કે હવે આપણે જે બી બેટ અને જે બી આપણે પોઝિશનલ ક્રિએટ કરવી હોય એ આપણે સેક્ટર સ્પેસિફિક મૂવને જોઈને કરી શકીએ છીએ. અને સેક્ટર સ્પેસિફિકમાં રિસ્ક રિવોર્ડ, બીકોઝ કે આપણે ઓલરેડી કરેક્ટ થઈ ચૂક્યા છે લાસ્ટ 2 મહિનામાં. આપણે જોઈએ તો સાઇડવેઝ માર્કેટમાં આપણે રહ્યા, સ્મોલ કેપ મિડ કેપમાં કરેક્શન જોઈ ચૂક્યું. તો આપણે સેક્ટર સ્પેસિફિકમાં રિસ્ક રિવોર્ડ એક સારા બની શકે છે અને અહીંથી સારી એવી રેલી પાછી જોવા મળી શકે છે. ઓકે, તો સાગર તરફથી સેક્ટર વાઇઝ અત્યારે પોઝિશન્સ સ્ટ્રોંગ લાગી રહી છે તેમને, અને નો ડાઉટ ઇન્ડેક્સ પણ હવે નવા હાઈ તરફ આગળ કૂચ કરી શકે તેવું પણ તેમનું માનવું છે. પરંતુ લઈને નાનકડો બ્રેક બાદ ડિસ્કસ કરશું અન્ય શેર્સ અને અન્ય સેક્ટર્સ પર. શું માર્કેટને નથી ગમ્યું? વોટ ઇઝ ઇટ વેઇટિંગ ફોર? આપણે જોયું કે ઓફકોર્સ પીએસસી પીએસયુના જે નંબર્સ, આજે ઘણા બધા સીપીએસસી હોય આજે એકદમ દબાણ સાથે કામકાજ કરી રહ્યા છે. શું નંબર્સ નથી ગમ્યા? કઈ રીતના આપણે જોવું જોઈએ અત્યારની જે માર્કેટ સિચ્યુએશન છે એને? Thank you, Preeti, and good afternoon. Well, market બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે અને સાગર દોશી આપણી સાથે જોડાયેલા છે. સાગર, નેક્સ્ટ આજે મારું સૌથી વધુ અગત્યનું છે કે જે મિડકેપના ટોપ લૂઝર્સની વાત કરશું એ છે વોડાફોન આઈડિયા. અને મેં થોડુંક રિસર્ચ પણ કર્યું છે કે વોડાફોન આઈડિયા વર્સિસ ભારતીય એરટેલ વચ્ચેનું મેં થોડુંક રિસર્ચ કર્યું છે. ભારતીય એરટેલ અને અગર વોડાફોનની અગર વાત કરીએ છીએ તો ભારતીય એરટેલે 5 વર્ષમાં લગભગ 350 પોઈન્ટની આપણને એક કહે ને કે આપણને રિકવરી પણ જોવા મળી છે. એમ કહે છે કે આપણને પ્રોફિટ આપ્યું છે. પરંતુ બીજી તરફ અગર વીઆઈની વાત કરશું તો તે પોતાના પ્રાઇસ એક રેન્જ જે તેને કાયમ રાખી છે. અગર હું રેન્જની વાત કરું તો એ આપણે લગભગ આપણે 10 રૂપિયાથી લઈને આપણે 14 રૂપિયા સુધીમાં વધારે આપણને તે 15 રૂપિયા સુધી આપણને જતી જોવા મળી છે. તો હવે અહીંયા શું લાગી રહ્યું છે કે ભારતીય એરટેલ તો નો ડાઉટ એક બુલિશ ઝોનમાં પણ રહે છે. બ્રોકરેજ રિપોર્ટ તરફથી પણ ખૂબ જ એક આપણને બુલિશ જોવા મળે છે. જે આજે ભારતીય એરટેલ મોર્ગન સ્ટેનલી 1190ના તેમને ટાર્ગેટ પણ આપ્યા છે. તો વીઆઈ માટે હવે આપનો શું વ્યૂ બની રહ્યો છે? કારણ કે નો ડાઉટ ફંડ્સ એકત્ર કરવાના જે સમાચાર આવ્યા છે તેના કારણે કરીને એક સપોર્ટ પણ મળતો જોવા મળી રહ્યો છે. અને હવે ઘણી બધા વીઆઈ તરફથી જે સ્ટેટમેન્ટ આવ્યા છે તેના પરથી એવું લાગે છે કે હવે તેમની જે ફંડામેન્ટલી કે જે એમની સ્થિતિ જે છે હવે ધીરે ધીરે સુધરતી જોવા મળી રહી છે. તો અહીંયા હવે આપનો શું વ્યૂ બની રહ્યો છે? સો ઓવરઓલ આપણે બંને સ્ટોકની વાત કરીએ તો અગર આપણે લાસ્ટ 5 યર્સમાં તમે જે ડિસ્કસ કર્યું કે મોર ઓર લેસ આઈડિયા એ જ રેન્જમાં આપણે 10 થી 15ની રેન્જમાં ટ્રેડ કરતો દેખાયો છે. જ્યારે તમે ઓવરઓલ ભારતી જોયો તો ભારતી 350ના લેવલ પર 5 યર્સ પહેલા ટ્રેડ કરતો હતો. હવે હમણાં અરાઉન્ડ 1350ના લેવલ પર ટ્રેડ કરે છે. તો ઓબ્વિયસલી એક આઉટ પરફોર્મર હતું. અને આ બંનેનું લાસ્ટ 5 યરનું કોઈ કમ્પેરિઝન ફંડામેન્ટલી બી નથી. અને ઓવરઓલ ચાર્ટ્સ વાઇઝ બી જોઈએ તો બી હમણાં ક્લિયરલી ટ્રેન્ડ તો ઓબ્વિયસલી ભારતી એરટેલના ફેવરમાં છે, બિકોઝ ઇટ્સ આઉટ પરફોર્મિંગ સ્ટોક. જ્યારે રિસ્ક વર્સિસ રિવોર્ડની વાત કરીએ તો હમણાં આઈડિયામાં એક બોટમ આઉટ ફોર્મેશન થઈ રહ્યું છે અરાઉન્ડ 10-11ના લેવલ પર. જ્યારે રિસ્ક રિવોર્ડની વાત કરીએ તો રિસ્ક રિવોર્ડ વાઇઝ હવે જે ફેવરેબલ ટ્રેડ બની શકે ઓવરઓલ નેક્સ્ટ 3-4 વર્ષ માટે, અને રિટર્ન વાઇઝ જોઈ શકીએ તો આપણે એક જે રિટર્ન બની શકે છે જે નવા પોઝિશનમાં, એ આપણે આઈડિયલી આઈડિયામાં બની શકે છે જે હિસાબથી રિસ્ક રિવોર્ડની વાત કરીએ. બાકી ઓવરઓલ પોર્ટફોલિયોના લેવલના હિસાબથી હજી બી ભારતી એરટેલ ઇઝ અ બેટર પ્લેસ્ડ. મતલબ જેને બી લાર્જ કેપ હોલ્ડ કરવું છે અને ટેલિકોમ સેક્ટરમાં પ્લે કરવું છે તો ભારતી ઇઝ આઉટ પરફોર્મન્સ. અને ઓબ્વિયસલી એક સારું એવું
રિટર્ન આપ્યું છે, બટ સ્ટીલ હજી મને લાગે છે કે પોર્ટફોલિયો લેવલના હિસાબથી ભારતી કન્ટિન્યુ ટુ હોલ્ડ છે. અને અગર આપણે રિસ્ક રિવોર્ડના ટેકનિકલી વાત કરીએ તો કયા લેવલ પર અત્યારે આપણે બેટર રિટર્ન મળી શકે નેક્સ્ટ 3-4 યર માટે. સો ઓબ્વિયસલી આઈડિયામાં એક બોટમ આઉટ ફોર્મેશન છે. ચાન્સીસ છે કે એક પર્સન્ટેજ રિટર્ન વાઇઝ મને લાગે છે કે આઈડિયામાં નેક્સ્ટ 3-4 વર્ષ માટે કમ્પેર ટુ ભારતી સારું રિટર્ન મળી શકે. ઓકે, તો સાગર તરફથી અગર પોર્ટફોલિયોમાં અગર તમારે રાખવું છે તો લાર્જ કેપ માટે ભારતીય એરટેલની પસંદગી છે, પરંતુ અગર રિસ્ક ફેવરની વાત છે તો વીઆઈમાં અત્યારે હવે ખરીદારીની પણ તક જોવા મળી રહી છે. નેક્સ્ટ જેના પર નજર પડી રહી છે કે રેલવે સેક્ટર્સને લઈને. નો ડાઉટ આપણે જોયું છે કે રેલવે સેક્ટર્સ હમણાં 4-5 મહિનાથી એક રેન્જ બાઉન્ડમાં કારોબાર કરે છે, પરંતુ રેલવેને લઈને બે એવી કંપનીઓ છે જેમને એક મોટા ઓર્ડર્સ મળ્યા છે. જેમાં પહેલું છે આરપીપી ઇન્ફ્રા પ્રોજેક્ટ, જેમને કંપનીને તેમને જેવી સાથે તેમને એલઓએ કર્યા છે અને તેમને એક રાયપુર રેલવે સ્ટેશન પાસેથી તેમને એક મોટા ઓર્ડર્સ મળ્યા છે અને લગભગ 412 કરોડના ઓર્ડર્સ મળ્યા છે. ત્યાં જ બીજી તરફ કરનેક્સ માઇક્રોને ચેન્નઈ રેલવે સેક્ટર પાસેથી તેમને એક ઓર્ડર્સ મળ્યો છે અને ખાસ કરીને તેમને જે ટ્રેન્સ જે બને છે, ટ્રેન્સમાં જે ઉપર કવચ બનાવવામાં આવે છે, કવચનું તેમને બનાવવા માટે એક ઓર્ડર મળ્યો છે. તો આ બંને કાઉન્ટરને લઈને આપનો શું વ્યૂ બની રહ્યો છે? સો આરપીપી ઇન્ફ્રાની અગર વાત કરી લઈએ તો આપણે આરપીપીમાં લાસ્ટ યરમાં આપણે એક સારી એવી મોમેન્ટમ જોઈ હતી, જે ઓન એન એવરેજ 50 રૂપીઝ વાળો સ્ટોક ઉપરમાં આપણે 160 વન સાઇડેડ જોયેલો હતો. ત્યાંથી આપણે એક કરેક્શન બી સારું એવું જોયું છે. 160 વાળું આપણે જે ઓલમોસ્ટ એનું કરેક્શન 61.8% ટુ 100ના લેવલ પર આવતું હતું, એ 100 કમ્પ્લીટ કરીને હવે નવી તેજી ચાલુ થઈ છે. આ T2T કાઉન્ટર છે, મતલબ 5%માં સર્કિટ લાગી જાય છે કાઉન્ટરમાં. સો મને લાગે છે કે આ કાઉન્ટરમાં હવે એક નવું સારું એવું મોમેન્ટમ સ્ટાર્ટ થઈ શકે છે અને જે આજનું 127નો પ્રાઇસ છે એ મને લાગે છે એપ્રોક્સિમેટલી નવી તેજીમાં મિનિમમ 155-160 સુધી જઈ શકે છે. અને જે આમાં સ્ટોપ લોસ રાખવાનો છે આ કાઉન્ટરમાં, જેના પાસે લોંગ છે એને 118નો ક્લોઝિંગ સ્ટોપ લોસ રાખવાનો છે. તો રિસ્ક રિવોર્ડ વાઇઝ બી એક સારું એવું અહીંથી રિટર્ન બની શકે છે. અને આ કાઉન્ટર ઓવરઓલ પોઝિશનલી બી અગર આપણે હોલ્ડ કરીએ તો 200ની ઉપરના પ્રાઇસ બી આપણે જોવા મળી શકે છે. સો એક આરપીપી ઇન્ફ્રા પર આવ્યું છે કે 118નો સ્ટોપ લોસ સાથે મિનિમમ ટાર્ગેટ જે 155-160નો જે પ્રીવિયસ હાઈ છે ત્યાં સુધી લાગી રહ્યું છે અને પોઝિશનલી આપણે 200ની ઉપરના બી પ્રાઇસ જોઈ શકીએ છીએ. ઓકે, અને સેકન્ડ કાઉન્ટર છે મારું ધ્યાનમાં બની રહ્યું છે કરનેક્સ માઇક્રો, જેને ચેન્નઈ રેલવે પાસેથી ઓર્ડર્સ મળ્યા છે. અને ખાસ કરીને એ પણ જણાવી દઉં કે બે જેવી કંપનીઓ છે માર્કેટમાં જે આ રેલવે માટે કવચનું કામ બનાવવાનું કામ કરે છે. જે નો ડાઉટ એક્સિડન્ટ્સની જે બે ટ્રેનો વચ્ચે એક્સિડન્ટ થાય કે એવી કોઈ દુર્ઘટના ન ઘટે તે માટે કરીને ટ્રેનને સુરક્ષા કરવા માટે કરીને આ એક કવચ બનાવવામાં આવે છે. જેમાં પહેલી કંપની છે કરનેક્સ માઇક્રો અને સેકન્ડ છે HBL નાઇફ પાવર સિસ્ટમ્સ. સર, આ બંને કંપનીઓ છે એને લઈને આપનો શું વ્યૂ બની રહ્યો છે? કારણ કે આ એક ડિફરન્ટ કામ કરે છે આ કંપની, અને આ બંને કંપનીઓને સારા એવા ઓર્ડર્સ પણ આપણે જોયા છે કે આવનારા ગત વર્ષ પણ એમને સારા એવા ઓર્ડર્સ મળ્યા છે અને હવે ફરી તેમને ઓર્ડર્સ મળતો જોવા મળ્યો છે. તો બંને કાઉન્ટરને લઈને આપનો શું વ્યૂ બની રહ્યો છે? સો બંને કાઉન્ટરમાં આપણે વાત કરીએ તો પહેલા HBLની કરી લઈએ. HBL પાવર જે 470ના લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે, જે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં જે રિસેન્ટ હાઈ માર્યા છે 600ની ઉપરના મારી અને નીચેમાં આપણે 400ના રાઉન્ડ ઓફ લેવલ સુધીનું કરેક્શન જોયું છે. હવે આ કાઉન્ટર એક પેટર્ન બનાવી રહ્યું છે, જે બોટમ આઉટ પેટર્ન બોલી શકીએ, કે જે કરેક્શન, જે સાઇડવેઝ કરેક્શન અને રિટ્રેસમેન્ટ કરેક્શન પછીનું હવે કન્ટિન્યુએશન પેટર્ન જે પ્રીવિયસ યરમાં જે તેજી હતી કન્ટિન્યુઅસ કરી શકે છે. મારું માનવું છે કે આ કાઉન્ટર મિનિમમ 540-550 સુધી આવી શકે છે અને આપણે જે ઓલરેડી જે લોંગ છે પોઝિશન એમાં 450નો ક્લોઝિંગ સ્ટોપ લોસ રાખીને ઉપરમાં 550 સુધી વેઇટ કરવું જોઈએ. કરનેક્સની વાત કરીએ તો કરનેક્સમાં બી અહીંથી હજી બી 10-15%નું રેલી આવી શકે છે. બટ અગર બંને કાઉન્ટરની વાત કરીએ તો મને મારા હિસાબથી જે HBL ઇઝ બેટર પ્લેસ્ડ, કે મને રિસ્ક રિવોર્ડ વાઇઝ HBL સારું લાગી રહ્યું છે અને 550 સુધીના લેવલ આવી શકે છે. ઓકે, તો સાગર તરફથી HBL માટે તેઓ ખરીદારની સલાહ આપી રહ્યા છે અને ઉપર લક્ષ્યાંક તેઓ 550ના આપી રહ્યા છે અને સ્ટોપ લોસ 450ના તેઓ આપી રહ્યા છે. પરંતુ લઈ નાનકડું બ્રેક બાદ નજર કરશું સાગરના ટ્રેડિંગ કોલ્સ પર. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. સાગર દોશી આપણી સાથે જોડાયેલા છે. સાગર, જણાવશો આપના તરફથી કયા ટ્રેડિંગ ગોલ્સ આજના બની રહ્યા છે?
એક સેક્ટર્સ થીમની વાત કરી લઈએ, જે આપણે લાસ્ટ ટાઈમ ડિસ્કસ કરેલું મેટલ અને કેમિકલ સેક્ટર. હવે એક ફર્ટિલાઇઝર સેક્ટર અહીંથી એક બોટમ આઉટ ફોર્મેશન બનાવી રહ્યું છે. સો આપણે ઇક્વલ વેટેડ ફર્ટિલાઇઝર સ્ટોક જોઈએ તો એમાં એક હવે સેલિંગ ખતમ થયું છે અને નવા સ્ટોક ઇમર્જ થઈ રહ્યા છે, જે આ સેક્ટર હવે અહીંથી લીડ કરી શકે. સો મને લાગે છે કે એક જે કાઉન્ટર છે જે જોવું જોઈએ, ચંબલ ફર્ટિલાઇઝર, જે આજે એક નવા પ્રાઇસ પર આવ્યું છે, 393 લેવલ પર હમણાં ટ્રેડ કરી રહ્યું છે, જે લાસ્ટ 6 to 8 મંથ્સમાં મેજોરિટી 20-23% એક રેન્જમાં ટ્રેડ કરી રહ્યું હતું. હવે ફ્રેશ બ્રેકઆઉટ આવ્યા છે. મને લાગે છે કે આ કાઉન્ટર હવે અહીંથી એક નવું લીડ કરી શકે, જે નવું મિડ કેપમાં જે લીડિંગ સેક્ટર બની શકે છે, એ હવે ફર્ટિલાઇઝર સેક્ટર બની શકે છે. સિઝનાલિટી બી ફેવર કરી રહ્યું છે હવે આ સેક્ટરને. સો મને લાગે છે કે 385 નો સ્ટોપ લોસ રાખી અને ઉપરમાં આપણે 425-430 સુધીના લેવલ જોઈ શકીએ છીએ. એમાં રિસ્ક રિવોર્ડ વાઇઝ બી આપણે જોઈ શકીએ છીએ. સેકન્ડલી, લાસ્ટ 3-4 દિવસમાં ડિલિવરી બાઇંગ અને પેટર્નનું બી જોઈએ તો એક રિવર્સલ પેટર્નમાંથી એક બ્રેકઆઉટ આવ્યું છે. નવા હાયર હાઈ બનાવી રહ્યું છે. 20 DMA રીટેસ્ટ કરીને ચાલી રહ્યું છે. ઓઆઈમાં બી એડિશન છે. તો મને લાગે છે આ કાઉન્ટર એક સારું એવું નવું મોમેન્ટમ પકડીને 425-430 સુધીમાં આપણે મેમાં આના પ્રાઇસ જોઈ શકીએ છીએ. સેકન્ડ કાઉન્ટર જે ધ્યાન રાખવાનું છે, એ મિથાની, જે મિશ્ર ધાતુ અરાઉન્ડ 450 લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે. ઓવરઓલ અગર મેટલ સેક્ટરની વાત કરીએ તો મેટલ સેક્ટરમાં આપણે લાસ્ટ 1.5 મંથમાં સારી એવી તેજી જોઈ છે. મને લાગે છે કે હવે જે નવા સ્મોલ કેપ કાઉન્ટર્સ છે, એમાં હવે નવી તેજી જોવા મળી શકે છે. મિથાની 450 લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે. અગર આપણે ચાર્ટ પેટર્નની વાત કરીએ, સો એમાં લાસ્ટ યર જે હાઈ બનેલા 550 ઉપરના ને ત્યાર પછી જે કરેક્શન આવ્યું હતું, જે પ્રાઇસ કરેક્શન હતું, જે 350 સુધીનું આવ્યું હતું, ગઈકાલે એમાં ઇન્વર્સ HNS પેટર્નનું બ્રેકઆઉટ આવ્યું છે, વિચ મીન્સ કે હવે આ બોટમ આઉટ સ્ટોક થઈ ગયો છે અને ઇન્વર્સ HNS નો જે ટાર્ગેટ આવી રહ્યો છે, એ 550 ઉપરનો આવી રહ્યો છે. બટ ફોર ધ ટાઈમિંગ ટ્રેડિંગ માટે આપણે આ કાઉન્ટરને 435 સ્ટોપ લોસ સાથે લોંગ કરી અને ઉપરમાં 525-550 સુધી બી જોઈ શકીએ છીએ. આ એક નવું એક ઇમર્સ કાઉન્ટર થયું છે, જે અમને લાગે છે નેક્સ્ટ 1 મંથમાં સારું એવું રિટર્ન આપી શકે છે. અને જે થર્ડ કાઉન્ટર છે, જે પોર્ટફોલિયો સ્ટોક આપણે કહી શકીએ, જે APL અપોલો છે, જેને અગર આપણે ઓવરઓલ પેટર્ન જોઈએ એની કાઉન્ટરની, તો લાસ્ટ ઓલમોસ્ટ 1 યરથી ઝીરો રિટર્ન છે આ કાઉન્ટરમાં. અને એની પહેલા આપણે એક સારું એવું બુલ માર્કેટ જોયેલું આ કાઉન્ટરમાં. બટ અગર આપણે કાઉન્ટરની વાત કરીએ તો 1583 પ્રાઇસ પર હમણાં ટ્રેડ કરી રહ્યું છે, 83-84 પ્રાઇસ પર. અને આપણે જે હાઈ જોયા હતા લાસ્ટ યર, 1800 ઉપરના જોયા હતા. અને જે રિસેન્ટ નવા જે લો હતા, એ અરાઉન્ડ 1300 છે. પૂરું ટાઈમ કરેક્શન કમ્પ્લીટ થઈ ચૂક્યું છે, જે મારું માનવું છે. અને હવે અહીંથી એક રાઇઝિંગ ટ્રેન્ડ, ફોલિંગ ટ્રેન્ડ લાઇનનું એક બ્રેકઆઉટ આવી શકે છે. નીચે અગર આપણે RSI બી જોઈએ, MACD બી જોઈએ કાઉન્ટરમાં, જે સ્ટોકેસ્ટિક બી જોઈએ, તો આ બધા કાઉન્ટ હવે ફેવર કરી રહ્યા છે કે આ કાઉન્ટર લાઇકલી છે કે એક નવા બ્રેકઆઉટ આવી શકે છે અને ઉપરમાં આપણે 1700 ઉપરના ટાર્ગેટ જોઈ શકીએ છીએ. અને મને લાગે છે કે આ નવા હાઈનું એક કેન્ડિડેટ અને ઓબ્વિયસલી એક આ પોર્ટફોલિયો સ્ટોક છે. સો આમાં એક 1530 નો સ્ટોપ લોસ રાખી અને ઉપરમાં આપણે 1750 સુધીના બી ટાર્ગેટ જોઈ શકીએ છીએ. તો આ 3 કાઉન્ટર જે છે ધ્યાનમાં રાખવા જોઈએ: ચંબલ ફર્ટિલાઇઝર, મિથાની અને એક APL અપોલો. ઓકે, તો સાગર તરફથી 3 કાઉન્ટર છે જે ટ્રેડિંગ કોલ્સ માટે સલાહબંધી જોવા મળી છે. પહેલું છે ચંબલ ફર્ટિલાઇઝર, 430ના ટાર્ગેટ સાથે તમારે ખરીદી કરી શકાય છે અને સ્ટોપ લોસ 385નો. સેકન્ડ કાઉન્ટર છે મિશ્ર ધાતુ, જેના માટે તેઓ ટાર્ગેટ્સ આપી રહ્યા છે 525-550 અને સ્ટોપ લોસ 435નો રાખવાની સલાહ આપી રહ્યા છે. અને ત્રીજા કાઉન્ટર પર નજર કરી લઈએ તો APL અપોલો ટ્યુબ્સની વાત કરી રહ્યા છે. લક્ષ્યાંક 1700ના છે અને સ્ટોપ લોસ 1530ના આપી રહ્યા છે. સાગર, જ્યાં તમે મેટલ સેક્ટર્સની જ વાત કરી છે, તો ત્યાં જ મારી હવે નજર પડી રહી છે હવે નેલ્કો પર. કટ ઓફ ઓવરના પરિણામ આવ્યા છે તેના, અને ત્યારબાદ આ કાઉન્ટરમાં આપણને ઓપનિંગ સાથે આપણને થોડું ઘણું દબાણ જોવા મળ્યું હતું. અને ત્યારબાદ અત્યારે હવે અગર વાત કરીએ ત્યારે નાલ્કોનું, તો અત્યારે આપણને એક સારી એવી રિકવરી જોવા મળી છે. અત્યારે લગભગ આપણે અત્યારે 2.5% ઉપર, માફ કરજો, 2% તેજી સાથે કારોબાર કરતો જોઈ રહ્યા છે. અને અત્યારે ડે હાઈ પર અત્યારે કારોબાર કરી રહ્યો છે. તો નાલ્કોને લઈને આપનો શું વ્યૂ બની રહ્યો છે? સો ઓવરઓલ અગર આપણે મેટલ સેક્ટરની ફરી એકવાર રિવાઇઝ કરી લઈએ કે આપણે શું ડિસ્કસ કરેલું, તો ઓવરઓલ બેઝ મેટલમાં એક સારી એવી મોમેન્ટમ જોવા મળી છે આપણે અગર લાસ્ટ ડિસ્કશનને કેરી ફોરવર્ડ કરીએ તો. અને ઓવરઓલ જે સેક્ટર્સમાં જે બ્રેકઆઉટ આવ્યા છે, એ મલ્ટી યર બ્રેકઆઉટ છે. અને મને લાગી રહ્યા છે કે આ 15-20 ડેઝ 1 મંથની રેલી નથી. આ આઈડિયલી એક સેક્ટર જે નવું ઇમર્જ થયું છે, એની રેલી એટલીસ્ટ 1.5 યર સુધી ચાલી શકે છે. તો એક મેટલ સેક્ટર પર ઓબ્વિયસલી હરેક કરેક્શન પર બાય કરવું જોઈએ. મેટલ બીંગ અ હાઈ બીટા
કે આમાં વોલેટિલિટી બહુ હાઈ બીકોઝ કે સેક્ટરનું નેચર છે. સો મને લાગે છે કે અગર કોઈ બી ડીપ આવે છે અરાઉન્ડ 170 175 આ પોઝિશનલી સ્ટોક બહુ સારું લાગી રહ્યો છે અને ઉપરમાં આપણે 250 ઉપરના બી લેવલ જોઈ શકીએ છીએ. અગર આપણે શોર્ટ ટર્મની વાત કરીએ જેના પાસે ઓલરેડી લોંગ છે અને જે શોર્ટ ટર્મ જે વીકલી જેનું ટ્રેડ કરવું છે ને 180 નો સ્ટોપ લોસ રાખીને 200 ઉપરના લેવલ જોઈ શકીએ છીએ. સો જેના પાસે લોંગ છે શોર્ટ ટર્મ માટે 180 ના સ્ટોપ લોસ સાથે રાખી શકે છે. બાકી અધરવાઇઝ 170 ના લેવલ પર આવે છે તો એક બેસ્ટ બાય બની શકે છે પાછું, અને ઉપરમાં આપણે 250 સુધીના લેવલ જોઈ શકીએ છીએ. તો ઓવરઓલ મેટલ સેક્ટર એઝ અ ઇમર્જિંગ સેક્ટર મને લાગી રહ્યું છે આ તેજી કન્ટિન્યુઅસ થઈ શકે છે હજી બી એટલીસ્ટ 6 to 8 months, અને આ બધા સેક્ટરમાં એક નવા મલ્ટીવેગર્સ બની શકે છે. ઓકે, તો સાગર તરફથી નાલ્કો માટે જેમની પાસે પોઝિશન છે તેઓ 180ના સ્ટોપ લોસ સાથે હોલ્ડ રાખી શકે છે. ઉપર ટાર્ગેટ તેમને લગભગ 250 સુધીના તેઓ આપી રહ્યા છે, અને કોઈને નવી પોઝિશન અગર હાયર કરવી છે તો તેઓ બાય એન્ડ ડિપ્સની સલાહ તેઓ આપી રહ્યા છે. લગભગ 170ની પાસે અગર આ કાઉન્ટર આવે છે તો ત્યાં તમે ખરીદી પણ કરી શકો છો. સાગર, આપના ડિસ્ક્લેમર કહેશો. સો આપણે જે બી સ્ટોક ડિસ્કસ કર્યા છે એમાં મારું કોઈ પર્સનલ પોઝિશન નથી, બટ ઇટ ઇઝ સેફ ટુ એઝ્યુમ કે અમે અમારા ક્લાયન્ટોને રિકમેન્ડ કર્યા હોય તો એના પાસે ઓલરેડી લોંગ પોઝિશન યા શોર્ટ પોઝિશન હોઈ શકે છે. થેન્ક યુ સાગર, અમારી સાથે જોડાવા બદલ અને આપનો વ્યૂ અમારા દર્શકો સાથે શેર કરવા બદલ. તે સાથે જ મને આપશો રજા. માર્કેટ લાઈવમાં બસ આટલું જ, અને આગળ અમારા સહયોગી જણા લઈને આવશે કોમોડિટી લાઈવ. જોતા રહેજો CNBC બજાર.